ભાવનગર શહેરમાંથી ડિજિટલ અરેસ્ટનો આરોપી ઝડપાયો છે। ડિજિટલ અરેસ્ટ કરી 15 લાખ રૂપિયા પડાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। ત્યારે ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસમાં આ ગુનો નોંધાયો હતો। ફરિયાદને લઈને પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી હતી। એક આરોપીની ધરપકડ કરી છે। પોલીસ અગાઉ 2 લોકોની ધરપકડ કરી ચૂકી છે। ઘટનામાં પોલીસે હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ NM તલાટી, પોલીસ ઇન્સ્પેક્ટર, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, ભાવનગર રેન્જ। સર, ખાસ કરીને વાત કરીએ ભાવનગર રેન્જમાં સાયબર સેલમાં પ્રથમ ડિજિટલ અરેસ્ટનો ગુનો દાખલ થયો, તેમાં કેટલા આરોપી પકડાયા, શું છે સંપૂર્ણ વિગત? તારીખ 29/10/24ના રોજ ફરિયાદીશ્રીને એમના મોબાઈલ ફોન ઉપર એક નંબરથી કોલ આવેલો અને એને જણાવેલું હતું કે તમે જે મુંબઈથી નેપાળ પાર્સલ મોકલેલું છે, એ પાર્સલની અંદર 5 બોક્સ પૈકીના એક બોક્સની અંદર 140 ગ્રામ જેટલું MDM ડ્રગ્સ છે અને એ ડ્રગ્સ હોવાના કારણે તમારા વિરુદ્ધ ગુનો દાખલ થઈ અને તમને અટક કરવામાં આવશે તેવી ધમકી આપેલી હતી અને એમના મોબાઈલ ફોન ઉપર એક નંબર હતો। એ નંબરથી વોટ્સઅપ મારફતે CBI મની લોન્ડરિંગના અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ફેક લેટરો મોકલવામાં આવેલા અને એમાં એને અટક કરવાના બહાને, ડિજિટલ અરેસ્ટ કરવાના બહાને એમને જામીન પેટે 15 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવેલી હતી। એટલે આ ગુનાની તપાસ અમે કરતા હતા એ દરમિયાન ટેકનિકલ એનાલિસિસ અને એના દ્વારા અમને જાણવા મળેલું કે ભાઈ આ જે મોબાઈલ નંબરનો યુઝ થયો છે અને જેના વડે આ વિડીયો કોલ કરી અને એક પોલીસ અધિકારી તરીકેની ઓળખ પણ આપવામાં આવેલી અને પોલીસ સ્ટેશનનું સેટઅપ પણ બનાવવામાં આવેલું હતું ને એ સેટઅપ વિડીયો કોલ દ્વારા બતાવી અને ફરિયાદીને ડરાવવામાં આવેલો હતો। એટલે એ ગુનાની તપાસ દરમિયાન જે આ નંબર હતો એની અમે તપાસ કરી। એટલે એ તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે ધનંજય પુરોહિત નામનો જે આરોપી છે એના નામનું આ સિમ કાર્ડ ઇસ્યુ હતું અને એ સિમ કાર્ડની મદદથી આ વિડીયો કોલ થયેલો હતો અને જે CBI અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના લેટર હતા એ પણ આ જ નંબર દ્વારા ફરિયાદીને વોટ્સઅપ કરવામાં આવેલા હતા અને એ લેટરની અંદર જણાવેલ એકાઉન્ટ નંબર પર